પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી તેઓ પણ આ એર ઇન્ડિયાના બોઇંગ પ્લેનમાં સવાર હતા. 242 યાત્રિકોમાં તે પણ હતા. વિજય રૂપાણી ઇજાગ્રસ્ત થયા હોવાની આ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અને વિજય રૂપાણીના સાથીદાર ભાજપ નેતા નીતિન ભારદ્વાજે આ માહિતી આપી છે કે એ પ્લેનમાં તેઓ પણ સવાર હતા. ભાજપ નેતા નીતિન ભારદ્વાજ હાલ વિજય રૂપાણીની સાથે છે. વીટીવી ન્યૂઝે નીતિન ભારદ્વાજ સાથે વાત કરી છે. તો આ મહત્વપૂર્ણ અપડેટ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એ પ્લેનમાં સવાર હતા, જે પ્લેન એ આઈજીબી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું છે. દર્શનાબેન વાઘેલા જોડાયા છે આપણી સાથે. દર્શનાબેન, અત્યાર કેવી પરિસ્થિતિ, કારણ કે 242 મુસાફરો છે તે આ વિમાનમાં સવાર હતા. દર્શનાબેન, મહેંગાઈનગરમાં ડોક્ટર કોલોની છે એના ઉપર પ્લેન ક્રેશ થયું છે અને ખૂબ લોકોને નુકસાન થયું છે. દર્શનાબેન, અત્યારે ત્યાં ઘટના સ્થળ પર સ્થિતિ શું છે? કારણ કે આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સના સાયરનો વાગી રહ્યા છે. ઇજાગ્રસ્તોને ત્યાં હોસ્પિટલ સિવિલ ખસેડવામાં આવી રહ્યા છે. ત્યાં કેવી સ્થિતિ છે અત્યારે? દર્શનાબેન, બચાવ કામગીરી કેવી ચાલી રહી છે? લાગે છે કે અવાજ નથી પહોંચી રહ્યો, સંપર્ક નથી બની રહ્યો. તો વીટીવી ન્યૂઝે નીતિન ભારદ્વાજ સાથે વાત કરી, જેઓ વિજય રૂપાણી સાથે હતા અને તેમની સાથે છે. ત્યારે હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે. તો વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એ વિમાનમાં સવાર હતા કે જે આ વિમાન ક્રેશ થયું છે. તો મહત્વપૂર્ણ અપડેટ. અમે આપને આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. દૂરથી એ દ્રશ્ય જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા અત્યારે જોવા મળી રહ્યા છે. એર ઇન્ડિયાનું વિમાન